તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ખાતે આગામી તહેવારોને ધ્યાને રાખી વાલોડ પોલીસના પીઆઈના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું। આગામી તહેવારો દરમિયાન શાંતિ સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી વાલોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આજરોજ બુહારી ગામ ખાતે સઘન કોમ્બિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી। વાલોડ પોલીસ કાફલા દ્વારા બુહારી ગામના જીનફળિયા, ફિરદોસ પાર્ક તથા બલ્લુકાકા ધામ સહિતના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં વિસ્તારપૂર્વક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અસામાજિક તત્વો પર કડક નજર રાખી શકાય તે માટે પીઆઈ સાહેબની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી। આ સરપ્રાઇઝ ચેકિંગ અને પેટ્રોલિંગ દરમિયાન નિયમોનો અનાદર કરનારાઓ સામે વાલોડ પોલીસે કડક વલણ અપનાવ્યું હતું, જેમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ કુલ 3 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વાલોડ પોલીસની આ સઘન કામગીરીથી અસામાજિક તત્વોમાં ગભરાટ ફેલાયો છે, જ્યારે સ્થાનિક રહીશોએ પીઆઈ સાહેબ અને પોલીસ ટીમની આ ક્ષેત્રીય કામગીરીને બિરદાવી સુરક્ષાની અનુભૂતિ વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।